શું તમારામાં આ એક ક્વોલિટી છે? હવે હું તમને એક ક્વોલિટી વિશેની વાત કરીશ ને તો તમને એવું થશે કે અચ્છા આવી પણ કઈ ક્વોલિટી હોઈ શકે. તો ધ્યાનથી સાંભળજો, કારણ કે આ ખૂબ જ જરૂરી વસ્તુ છે. હવે તમે ક્યારે બી જોયું હોય ને તો તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ એવી હોય તમારા ફેમિલીમાં કે બધા એમની પાસે જઈને બેસે, એમની સાથે વાતો કરે અને એમને અંદરથી જે બી વ્યથા હોય કે કઈ સારી વસ્તુ શેર કરવાની હોય તો એની સાથે શેર કરે. તો તમે વિચારો કે તમારા ફેમિલીની અંદર આવું કોણ છે? તો અહીંયા એક વસ્તુ હું તમને કહીશ કે આજના જમાનામાં જ્યારે હસબન્ડ વાઈફ બંને જણા બહાર જઈને કામ કરતા હોય, બિઝનેસ કરતા હોય કે નોકરી કરતા હોય કે પ્રોફેશનલ હોય, કંઈ પણ પ્રોફેશનમાં હોય, કોઈ પણ બિઝનેસમાં કે ધંધામાં કે પછી કોઈ જોબમાં હોઈ શકે, તો આવા સમયે કેવું થાય કે જે વૃદ્ધ વ્યક્તિઓ છે ફેમિલીમાં, એ લોકોને કંઈ ને કંઈ ફિઝિકલ પ્રોબ્લેમ હોય અને એમને જેટલી હેલ્પ જોઈતી એવી ન મળતી હોય, એમને જેટલું રિસ્પેક્ટ કે અટેન્શન જેટલું જોઈતું એટલું ના મળતું હોય. ઘરના જે મેઇન કપલ જે છે, જેને આપણે કહીએ કે જે પતિ અને પત્ની જે છે, એ લોકો પોતાની લાઈફમાં પોતાના પ્રોફેશનમાં એટલા બધા બિઝી હોય અને એમને એટલું બધું સ્ટ્રેસ હોય એનું, કારણ કે ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ વર્લ્ડ ટુ ગો આઉટ એન્ડ વર્ક. તો આટલી કોમ્પિટિશન હોય, એનું આટલું સ્ટ્રેસ હોય અને બહુ જ બધી ઇન્સિક્યોરિટી હોય, એની સાથે એ લોકો બહાર જઈને કામ કરતા હોય અને પૈસા કમાતા હોય. બાળકોને પોતાની પરફોર્મન્સનું કે મારે કઈ રીતના કામ કરવાનું છે કે જેથી કરીને મારું ફ્યુચર સારું બની શકે, એમને એ લેવલનું સ્ટ્રેસ હોય, એ ટેન્શન હોય કે એક્ઝામમાં સારું પરફોર્મ કરવાનું છે, સ્કૂલમાં સારા માર્ક્સ લાવવાના છે, કોલેજમાં સારું કરવાનું છે, ડિગ્રી સારી લેવાની છે, જેથી કરીને હું આગળ લાઈફમાં સારું કરી શકું. હવે જ્યારે બધા લોકો પોતાની લાઈફમાં કંઈ આ પ્રકારની સિચ્યુએશન સાથે ડીલ કરી રહ્યા હોય, ત્યારે ઘરમાં કોઈ એક વ્યક્તિ એવું હોવું જરૂરી છે અને મોસ્ટ ઓફ ધ કેસ આ વ્યક્તિ ઘરની ગૃહિણી હોય. જો એ ગૃહિણી થોડી સોર્ટેડ હોય અને ભલે બહાર જઈને કામ કરતી હોય કે ઘરમાં બેસીને કામ કરતી હોય કે હોમમેકર હોય કે હાઉસવાઈફ હોય, તો એ વખતે જ્યારે જે લોકો બહાર જઈને જેમને પરફોર્મન્સનું આટલું સ્ટ્રેસ છે, જેમને આટલી ઇન્સિક્યોરિટી છે, જેમને આટલી કોમ્પિટિશન જે બહાર છે એ સાથે જૂझવાનું છે, તો ત્યારે એ લોકો ઘરે આવે ને ત્યારે એમને શીતળતા અને શાતા મળે ને એવી ગૃહિણી તમે છો. હવે આ જરૂરી નથી કે એ ગૃહિણી જ હોઈ શકે. ઘરમાં જે પતિ છે એ પણ એવો હોઈ શકે કે કોઈ આવીને કે કહું મને આટલું સ્ટ્રેસ છે, મને હશે, કંઈ વાંધો નહીં, આપણે કંઈ રસ્તો કાઢીશું, હશે, ચિંતા ના કર, બધું થઈ જશે. આવું તમને શીતળતાના બે શબ્દો કહેવા વાળું માણસ કે તમને ઘરમાં સ્માઇલ કરી અને તમારી સાથે તમે જે પણ કહી રહ્યા છો એ શાંતિથી સાંભળવા વાળું માણસ, તો ફેમિલી દીઠ હું તો એવું કહું કે એટલીસ્ટ એક માણસ તો એવું હોવું જ જોઈએ. અને એ વ્યક્તિ જ્યારે પોતાને ગમતું કામ કરતું હોય ને ત્યારે એ માણસ એવું હોય કે જે પોતે અંદરથી શાંત હોય ને તો એ બીજાને શાતા આપી શકે કે શીતળતા આપી શકે કે પછી સુકૂન આપી શકે. હવે તમે વિચારો કે આ તો મેં એક ફેમિલી એઝ અ યુનિટની વાત કરી. તો એવું પણ હોય કે ઘરના દાદા હોય કે દાદી હોય, વડીલ હોય, એમણે બહુ જ બધું દુનિયામાં જોયું હોય અને એમને બહુ જ બધો એક્સપિરિયન્સ હોય. તો એ માણસ પોતાને જે પણ ફિઝિકલ પ્રોબ્લેમ્સ હોય કે જે પણ થતું હોય એ બધું ભૂલી સાઈડ ઉપર મૂકી અને પોતાના દીકરાને કે દીકરાની વહુને કે પોતાના ગ્રાન્ડ ચાઇલ્ડને શીતળતા આપી શકે કે બેટા કશો વાંધો નહીં, થઈ જશે, તું ચિંતા ના કર, અમે લોકો છે ને અમે તને બધી રીતે સપોર્ટ કરવા અને હેલ્પ કરવા માટે તૈયાર છીએ. અને તમે સપોર્ટ કે હેલ્પ પણ ના કરો ને તો શાંતિથી એમને સાંભળો ને, અને સાંભળો પણ નહીં ને તો તમે કમ્પ્લેન ના કરો કે કોઈને બ્લેમ ના કરો ને તો પણ જે ઘરના મેઇન પતિ પત્ની છે કે જે લોકો પૈસા રળી અને બહારથી લાવે છે, એમને એટલી શાતા મળશે, એમને શીતળતા મળશે, એમને શાંતિ મળશે. કારણ કે બહારના તો એટલા પ્રોબ્લેમ્સ ને એટલા ઇશ્યુઝ તો છે જ,
બહાર તો આટલી માર કાપ કોમ્પિટિશન છે. હવે માર કાપ એટલે લિટરલ સેન્સમાં નથી, પણ તમે એકવાર બહાર જઈને કામ કરો તો ખબર પડે કેટલી કોમ્પિટિશન છે બહાર, રાઈટ? તો આવા સમયે ઘરમાં તમારા ફેમિલીમાં એટલીસ્ટ કોઈ એક વ્યક્તિ એવી હોય ને કે જેમની પાસે તમે બેસો ને તો જાણે બહુ જ વડલો હોય ને, કોઈ વટવૃક્ષ કે મોટો લીમડો હોય એની નીચે તમે ઉનાળાની બપોરે બેઠા હોય ને એવું તમને ફીલ થાય. તો જો તમને આવી ક્વોલિટી ડેવલપ કરવી હોય ને તો આઈ કેન હેલ્પ યુ આઉટ ઇન દેટ. હું તમને એમાં જરૂરથી મદદ કરી શકું, તો તમે મારી સાથે જોડાઈ શકો છો. તો આ થઈ એક વાત. હવે ઓફિસમાં પણ તમે જોયું હશે કે ઓફિસમાં કોઈ એક વ્યક્તિ એવું હોય કે ટીમમાં કોઈ એક વ્યક્તિ હોય ને બધા એની પાસે જઈને કમ્પ્લેન કરતા હોય અને બધા એને જઈને કંઈક ને કંઈક કહેતા હોય કે બોસે આજે આવું કર્યું ને આવું કર્યું ને તેવું કર્યું. હવે બધાને એ વસ્તુની શાંતિ હોય કે આ માણસ બીજા કોઈને નહીં કહે, હું એની સાથે જે શેર કરીશ ને બીજા કોઈને નહીં કહે. એક વસ્તુ. બીજી વસ્તુ, એની કોઈ સારી વસ્તુ હોય ને કે આજે તો મેં આવું કર્યું, મેં મારી દીકરીને આટલું સારું કર્યું કે દીકરાએ આટલું સારું કર્યું કે મને બોસે આવું અપ્રિશિએટ કર્યું કે મને આટલું ઇન્ક્રીમેન્ટ મળ્યું કે મને કે એડિશનલ બોનસ મળ્યું, એવું કંઈ ખુશીની વાત હોય ને તો પણ એ વ્યક્તિને જઈને જ કહેશે. કારણ કે એમને ખબર છે કે ઓફિસમાં જે એક વ્યક્તિ છે ને એ બધાની ખુશીથી ખુશ થાય એવો વ્યક્તિ છે. એ કોઈની ઈર્ષા નહીં કરે કે અરે આને કેવી રીતના મળી ગયું, અથવા તો બીજાને જઈને નહીં કે જોયું કે આને કશું કામ નથી કરતો, ચાટુકારી કરે છે બોસની અને પગના તળિયા ચાટી ચાટીના આટલે સુધી પહોંચી ગયો. એવું કશું જ નેગેટિવ નહીં બોલે, પણ એ માણસ જે એને શેર કરતો છે ને એની પોતાની દિલની ખુશી, એમાં ખુશી વ્યક્ત કરશે અને ખુશી જાહેર કરશે કે અરે વાહ ખૂબ સરસ. તો ખાલી ફેમિલીમાં જ આવું વ્યક્તિ હોય એવું નથી, ઓફિસમાં પણ તમે જોશો કે કોઈ એક વ્યક્તિ તો એટલીસ્ટ એવું હશે જ કે બધા જઈને એમને બધું જ કહેતા હશે કે ઓફિસમાં આમ છે તેમ છે, એમને કોઈ ઇન્ટરેસ્ટ હોય ના હોય પણ એ શાંતિથી સાંભળશે તમે જે કહેશો ને. કે કોલેજમાં પણ તમે જોયું કે તમારા ફ્રેન્ડ સર્કલ હોય ને એમાં કોઈ એક ફ્રેન્ડ એવી હોય કોલેજમાં અથવા તો સ્કૂલમાં કે કોઈ એક ફ્રેન્ડ એને રસ ના હોય પણ તો પણ બધા આવીને એને બધું કહી જતા હોય કે તને ખબર છે આવું થયું ને તેવું થયું, બધી ન્યૂઝ કોલેજની એ વ્યક્તિને મળી જાય. તો કારણ કે એ વ્યક્તિમાં એવી ક્વોલિટી છે કે બીજાને શીતળતા આપી શકે છે. એ બીજાની વાત ધ્યાનથી શાંતિથી સાંભળી શકે છે. એ બીજાની ખુશીમાં ખુશ થઈ શકે છે અને બીજાને દુઃખ હોય ને તો એમાં એને કઈ સોલ્યુશન આપી શકે કે એને આમ જાણે મેં તમને ના કીધું કે વડલા નીચે બેઠા હોય ને એવું લાગે. તો તમારે જો આ ક્વોલિટી ડેવલપ કરવી હોય અથવા તો હું એટલીસ્ટ એવું કહીશ કે ફેમિલીમાંથી એટલીસ્ટ એક વ્યક્તિ તો એવું હોવું જ જોઈએ, આઈધર પતિ કે પત્ની, કે જે એવું કે હશે ચિંતા ના કરો બધું થઈ જશે શાંતિથી. એટલે એવું કોઈ ઠરેલ માણસ જે હોય ને ફેમિલીમાં એ વ્યક્તિ આખા ફેમિલીને જોડીને રાખે. તો તમારી અંદર આવી શીતળતાની ક્વોલિટી છે, તમે કોઈને સુકૂન આપી શકો છો. તમારા અવાજની અંદર હશે કંઈ વાંધો નહીં, ચિંતા ના કરીશ. તમારો અવાજ સાંભળીને કે તમારું સ્માઇલ જોઈને કોઈ માણસનો દિવસ સુધરી શકે એવું છે. જો તમે એવું ઈચ્છતા હોય ને તો તમે જરૂરથી મને જોઈન કરી શકો છો. હું વારે વારે આ વસ્તુ કહું છું કારણ કે આઈ એમ ઓન અ મિશન કે મને એવું થાય કે લોકોની જિંદગીમાં શીતળતા, શાંતિ, સુકૂન, ખુશી આ બધું આવે. અને એ વસ્તુ કંઈ ડિફિકલ્ટ નથી, એ અચીવ કરી શકાય એવી છે. તો તમને પણ જ્યારે હું આ બોલતી હોઉં તો બોલીને તમને જો શાંતિ અંદર લાગતી હોય ને, તમે આંખ બંધ કરીને સાંભળો તો તમને અંદરથી શાતા મળતી હોય ને કે શાંતિ મળતી હોય ને તો જરૂરથી મારા બીજા જે પણ વિડીયોઝ, બહુ જ બધા વિડીયોઝ મેં પોસ્ટ કરેલા છે એ તમે સાંભળી શકો છો. અને તમે વિચારો કે તમારી અંદર તમે એ ક્વોલિટી જે શીતળતાની, કોઈને સુકૂન આપવાની, કોઈને શાંતિ આપવાની, આ ક્વોલિટી તમે કેવી રીતે ડેવલપ કરી શકો. તો પ્લીઝ આની ઉપર વિચારજો અને આ એક વસ્તુ તમે કરશો ને દેન યુ વિલ બીકમ મેગ્નેટ. તમારી પાસે બહુ જ બધા લોકો આવશે અને તમારી સાથે વાત કરવા, તમારી સાથે બેસવા. તમે કંઈ નહીં બોલો ને તો પણ એમને
એટલી શાંતિ મળશે. ખાલી તમે બેઠા હો ને બાજુમાં કે એ રૂમમાં હાજર હો ને તો પણ એટલી શાંતિ મળશે. તો પ્લીઝ ટ્રાય ધીસ આઉટ. આ છે ને ખરેખર કરવા જેવી વસ્તુ છે, તમે કરી જોજો. ઓકે, તો આજના દિવસ માટે આટલું જ, અને થેન્ક યુ સો મચ. તમે આટલી મિનિટ સુધી તમે તમારી જિંદગીનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી વસ્તુ, સમય અને ફોકસ, આ બે વસ્તુ તમે મને આપી. આઈ એમ રિયલી ગ્રેટફુલ ટુ યુ ફોર દેટ. એન્ડ પ્લીઝ લીવ હેલ્ધી એન્ડ હેપી લાઈફ. બાય બાય, ટેક કેર.